બોલો બોલો બોલો. એમ હતું. બોલો બોલો. તે વિડીયો બનાવો તો તે દી પણ છોકરા રોતા હતા બગર સટ્ટી. વાત કરવા મજા ન આવે સાહેબ એમ. એમ હતું. આજ બનાવો છે. હા ક્યાં ગામથી બોલો? શિયાળા વદર થી બોલો, તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો. શું? શિયાળા વદર ગામ છે. શિયાળા વદર. શિયાળા વદર. શિયાળા વદર. હા, શિયાળા વદર ના જોયું તમે? ફૂલસર રોડ ઉપર, ગોપનાથ રોડ ઉપર આવ્યું. હા 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 હા. એ પ્રજાપતિ સવી અમે એક ને એક છોકરો છે એમાં પપ્પાને. ખેતી કામ કરું. 10 વીઘા જમીન છે. શું નામ છે તમારું? મારું નામ ભરતભાઈ મૂળજીભાઈ પરમાર. એ બાય હતી પણ 3 બાળક છે મારે. કેન્સર થયું, બાય મરી ગઈ. તે પછી નાના નાના છોકરા છે. એક મોટો બીજું ભણે, છોડી છોકરો પેલું ભણે. એમ છે. 2-3 વર્ષ પહેલા જ બાયું કેન્સર થયું, મરી ગયા. એવું છે. દવા ઘણી કરાય પણ નો હારો છું. એવું છે. એવું છે. આ નાની ઉંમરમાં એમ એક ને એક છોકરો, મા બાપે નિવૃત્ત થઈ ગયા, કામ કઈ થતું ને, રોટલા બોટલા વગા ઘડી તેમાં પા. એટલે તમે પરિવારમાં કેટલા છો? પરિવારમાં 3 બાળક છે અને મમ્મી પપ્પા. એ 80-85 વર્ષ થવા આવ્યા. એ બિચારા ગઢા થઈ ગયા. દવા ઉપર જીવ્યા બિચારા. કેટલી ઉંમર તમારી કેટલી છે? મારી 30 વર્ષ છે સાહેબ. 30 વર્ષ. હા, એવું છે. ખેતી કામ કરો? હા, ખેતી છે. 10 વીઘા ઘરની જમીન છે. 10 બીજી ફાર્મે રાખો. ચોથા ભાગે વાવું 10 વીઘા અમારે કુંભારની છે. એ ખાલી ઘરનું કામ કરે ને, છોકરા રાખે, માલ ઢોર રાખે. ખેતીમાં તો હું એકલો પોગી રહ્યો સાહેબ. આ તો યુટ્યુબમાં મેકવું હોય તો જો ઘરકામ કરે ને સારું. આપડે ખાલી રસોઈ કરી દે ને 3 ટાઈમ આ રસોઈ કરી દે ને, છોકરા હાસવે ને ઘર હાસવે, બસ બીજું કાંઈ કરાવું ન. એમ આપડા ભાગમાં મળી જાય તો યુટ્યુબમાં ચડાવ્યું હોય ત્યાં. હા, તો આપણે ઓડિયો તમારો મૂકશું, બરોબર? હા. મારા નંબર મેં ગયો ને એટલે ફોન કરે મને એમ. હા, ક્યાં સમાજમાં કીધું તમે? એટલે ગમે સમાજની છોકરી હોય તો હાલે આપણે. તમે એમ નહીં, ક્યાં સમાજમાંથી તમે કીધું? તમારા સમાજ? અમારો સમાજ પ્રજાપતિ છે, અમે કુંભાર છે. અમે પ્રજાપતિ કુંભાર, બરોબર ને? હા, પ્રજાપતિ લખો તો હાલે. કુંભાર ભાઈ છે. કુંભાર ભાઈ પ્રજાપતિ એમ લખો તો હાલે. એવું છે. તમને ખબર જ હોય ને હરેશભાઈ, તમે ક્યાં મારથી મોટા છો. હા, એ તો બરોબર છે, પણ કહેવાનું એવું છે ભાઈ, કેટલીક ઉંમર લગી હાલે? હા, કેટલી ઉંમર હોય તો ચાલે? હાલે 4-5 વર્ષ ઉંમર વધારે તો હાલે સાહેબ, એવું કઈ નહીં. એવું? હા, એ 3-4 વર્ષ મોટા હોય તો હાલે ને, 4-5 વર્ષ મોટા હોય તો હાલે. એવું કઈ ન હોય તો નાના મોટી કઈ ન હોય. આપણે વ્યવસ્થિત ઘર તેવડીને રહે એવા હોવા જોવે. એવું છે. અને પોતાના મકાન છે? હા, મકાન છે, જમીન છે. કેટલા મકાન છે ઘરે? મકાન 2 મકાન છે. પછી ઢાળિયું છે. પછી મોટર પાણી ઘરે, ઘંટી, પછી સંડાસ બાથરૂમ બધું છે સાહેબ. એવું છે. બધું છે. કાંઈ જવું પડે એમ ના, ખાલી ઘરનું કામ કરીને દે તો એ ઘણું છે સાહેબ. ત્યાં તો નાના નાના બાળકો મરી ગઈ, બાય કેન્સર થયું, પૈસાની દવા ઘણી કરે પણ ન સારું થયું. કેટલો સમય થયો? 2 વર્ષ છે. 2-3 વર્ષ જેવું. આ 3 વર્ષ જોયું એનું. આ તો તમારો વિડીયો સાંભળ્યો પછી હું કહું હાલ ને કહો હરેશભાઈ ને, જો બાઇકમાં હોય તો મળી જાય તેમ. ના, અમારે હું તો કહેવાનું એવું છે, અમે તો બધા સમાજના ભાઈ કામ કરીએ છીએ અને ઘણીના કામ થઈ ગયા છે. જો તમારો ઓડિયો આપણે નાખીશું, બરોબર? એટલે વધારે પડતા તો જો આવશે તો એટલે પેલા કોન્ટેક્ટ તમને કરશું, બરોબર? તમારો નંબર નાખી દઈશું અને એવું લાગે તો કેમ કે અમારા ગ્રુપમાં છોકરા કામ કરે છે, એટલે એમાં ગ્રુપમાં જો આવશે ને એટલે વધારે કોન્ટેક્ટ તમને કરી દઉં.
કે હું તમને અને મારી ચેનલમાં આવી છે તો તમારે ઈ કહે તો કોન્ટેક્ટ કરાવી દે હું, બરાબર ને? હા હા બરાબર ને? અને તમને કોન્ટેક્ટ કરે તો અમને જાણ કરજો. હા તો તમને જાણ કર્યા વગર થોડો રહો સાહેબ. હા એમ કહેવાની, એવું તો જાણ નહીં કરો તો ક્યાંક ફસાઈ જાઓ, બરોબર? તો ક્યારેક તમે ફસાઈ જાઓ તો નામ પછી શું થાય? તો એવું થાય તો યુટ્યુબ ચેનલમાંથી વાત થઈ હતી અને આવી રીતે ફસાણા. ના 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 તમને કોન્ફરન્સમાં વાત કરાવીશ. હા મારું કહેવાનું એવું છે ભાઈ, અત્યારે એવું સમય કેવો અટાણે થઈ ગયો છે ભાઈ. ખરાબ છે. બહુ સમય ખરાબ થઈ ગયો છે ભાઈ. અને ગમે ખરાબ છે મને ખબર. હા મારું કહેવાનું એવું છે, ગમે એનો ભાઈનો ફોન આવે તો ગમે એનો જણનો ફોન આવે તો કહેવાનું તે વિડીયો કોલ કરો, બરોબર? વિડીયો કોલમાં જોઈ લેવાની ક્યાં ગામની છે, શું એડ્રેસ છે, બરોબર? આ રીતનું છે તો કહેવાનું એવું તો નહીં. ઘણા અમારી પાસે ફોન આવતા હોય એટલે મને કીધું, એની વાત કરી, એક ભાઈએ મને વાત કરી કે ભાઈ મારી પાસે 10,000 રૂપિયા માંગ્યો કે પહેલાં ફોન પે 10,000 નાખો એટલે અમે આવીએ ભાડું કરીને અને તમારા મકાન જોઈ જઈએ, બરોબર? એટલે ભાઈ સામે શું છે, હોશિયાર હતા એટલા માટે એ ભાઈ કે ના ના, પહેલાં એ કે તમે આવો તમારા ખર્ચેથી જોઈ જાઓ, ઘરના મકાન છે, પછી હું તમને પૈસા આપું. એટલે અટાણે શું છે, સમય બહુ ખરાબ છે ભાઈ, સમજ્યા? સમય ખરાબ છે સમય બહુ ખરાબ છે અત્યારે. શું છે, બહુ જોઈને હાલવાનું. બરાબર? એટલે અમારી ચેનલમાં ઘણા એવી રીતે રિક્વેસ્ટ કરતા હોય છું. મારું કહેવાનું એવું છે તો નબળા માણસો હોય એ રીતે ફસાઈ જાય, બરાબર? મારું કહેવાનું એવું છે. અમે તો અમે શું છે, સારું થાય ને એ માટે અમે કામ કરતા હોય. અમે સારું થતું હોય એવું કામ કરતા હોય. કહેવાનું એવું અમે કોઈ પાસે પૈસા લેતા નથી, બરાબર? 1 રૂપિયો તમારો નથી લેવો, નથી સામેવાળાનો લેવો, બરાબર? અમે તો સેવા જ કરીએ છીએ. અને તમારું સારું થાય, બરાબર? પબ્લિક જોઈ, બરાબર? પબ્લિક જોઈને તમારું સારું થાય એને માટે અમે આ ઓડિયો મૂકીએ, બરાબર? અમે તમને એમ તો નથી કહેતા ભાઈ મને 5,000 મોકલાવો, 5,000 આપો, એ રીતે અમે તમને કહેતા તો નથી ને કોઈ દિવસ. નહીં. તો પછી ગમે મારો ઓડિયો તમે સાંભળશો ને એટલે તમને એમ થાય તે નહીં, બરાબર? ઘણા કે મને એક દલિત સમાજનો ફોન આવ્યો હતો. મને કે સર મારો ઓડિયો મૂકવાનો છે, મારા ભાઈને 18 વર્ષ છે, તો રાજકોટ ગામ આવ્યું તો મારે ઓડિયો મૂકવો છે, તો મારા ભાઈના લગ્ન કરવા છે, તો ઘરની દુકાન છે, તો તમે ઓડિયો મૂકી દો, શું લ્યો છો તમે? મને કે ફી તમારી શું ચાલે છે? મેં કીધું સાહેબ આપણે કોઈની ફી લેતા નથી, બરાબર? અને આપણે કોઈના પૈસા લેતા નથી, બરાબર? હું તમને ઓડિયામાં આ રીતે કહું તો 5,000 હું તમારા પાસે લઈ અને આ રીતે તમને હું કહું તો મારી બદનામી થાય, મારી ખરાબી લાગે. સાચું છે ખોટું ભાઈ? તો પછી યાર આ રીતના માણસો ફોન કરતા હોય આપણે. કરે ને, ઘણા કરે. એમ આપણે ફસાઈ ન જાય ને, આપણે ધ્યાન રાખવાનું છે. મારું કહેવાનું ના, માણસો સાંભળે તો આપણી બદનામી થાય ને સાહેબ. બદનામી થાય. એ આનું કહેવાનું એવું તો મતલબ શું થાય, સાંભળે, પબ્લિક સાંભળે એટલે શું થાય? તે હરેશભાઈ છે, બરાબર, અમદાવાદના, તો એ પૈસા ખાય અને આવી રીતે ઓડિયો મૂકે છે, બરાબર? તો બદનામ થાય ને યાર. આપણે સમજી લઈએ તો ગરીબ માણસો માટે આ ઓડિયો આપણે મૂકીએ સેવા માટે જ. સાચી વાત છે. ના ના, તમારી મેં 2-3 વિડીયો સાંભળ્યા એટલે પછી મેં ફોન કર્યો. હું હરેશભાઈ. હા તો સાહેબ આપણો તમારો ઓડિયો મૂકી દેવો, બરાબર? ફોટો મોકલું કે વોટ્સઅપ નંબર છે ને? હા વોટ્સઅપ નંબર, તમે ફોટો ખાલી મોકલી દેજો, બરાબર? ફોટો ને નામ લખીને કઈ? ના કોઈ વસ્તુ ને, ખાલી ફોટો મોકલી દો, બરાબર? તે વાંધો નહીં. અને આ તમારો નંબર છે ને? મારો વોટ્સઅપ નંબર જ છે, ચાલુ જ છે. તો આ નંબર તમારો મૂકી દઈશ, બરાબર? બરાબર. અને તમારી પાસે લિંક મૂકી દે, તમે સાંભળી લેજો, બરાબર? તે વાંધો કિસ્મતમાં હોય તો મળી જાય સાહેબ. એમ ના સાહેબ, એવું છે તે કિસ્મતમાં મળી જ જાય એવું ના હોય. બધાને ના પૂરતું નસીબમાં હોય ને મળી જ જાય. છોકરાના ભાગમાં એને મમ્મી મળી જાય તો ન ફાસવે એમ. ના મળી જાય. અને એવું લાગશે તો અમારા છોકરા જો ગ્રુપમાં કામ કરે છે ને, તો એવું લાગશે ને તો હું વાત કરીશ તમારા માટે. કેમ કે આ થોડીક દુઃખની વાત કહેવાય. દુઃખની વાત છે. એટલે આ થોડીક દુઃખની વાત કહેવાય એટલા માટે હું છે ને કોન્ટેક્ટ તમને પેલાવ કરે.
બરાબર. હા હા હું તમને પેલો કોન્ટેક્ટ કરે અને તમને કહીશ, સામેથી કહીશ કે ભાઈ આ રીતનું પાત્ર આવ્યું છે તો તમારે કરવું છે. બરાબર. હા હો સારું સારું સાહેબ, હાલો તો ફોટો મોકલી દો. જય માતાજી. જય માતાજી. સારું સર. હા તક મળે તો ધ્યાનમાં રાખજો તમારા. એ સારું. એ હા.